સો મિત્રો, જય દ્વારકાધીશ, જય મુરલીધર, મારા નવા બ્લોગમાં સ્વાગત છે ને હવે મેળી ઉપર જઈએ. આપણે ખબર છે કે મેળી ઉપર જઈએ તે હવે ઉપર જઈએ તો આજ છે રવિવાર, એટલે હું બ્લોગ બનાવું ને અહીંનો માહોલ જોઈ શકો છો તમને. મને એક કમેન્ટ કરી દેજો, અહીંયા તમને બ્લોગ પસંદ આવે તો હું વાડીએ બનાવું, એ પસંદ આવે કમેન્ટ કરો જલ્દી. ને અહીંનો માહોલ જોઈ શકો છો, આખો આમ ટાવર છે, બિલ્ડિંગ બને છે, હા બની એટલી જ બને, ત્યાં તો હટાટી કામ થાય. ને અહીંનો માહોલ અને તો કબૂતરા રખડે. હા આપણે વાળીએ કેવા હતા, અહીંયા કોકના હે એવા જોઈ રખડે અને દેખાતા હોય તો ભરીએ ઝૂમ કરીને જોઈ દે. આવડા જીવ જ લાગે છે ને, આવડામાં વાળીએ છે, વાળીએ હવે મને કબૂતરા હે ખબર નહીં, મને કલ્લા હે અને કલ્લા નથી. હવે કોઈક દીક જાઉં હું વાળી જાઉં તેથી વાળીએના બ્લોક બનાવીશું. કારું ડોલું અહીંયા જ છે ને, કારું ડોલું કેવા હતા ખરા. સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો મારો બ્લોગ સારો લાગે તો. જોઈ શકો છો. હવે કોક દીક વાળી જાઉં તો વાળીએ બનાવ્યું બ્લોગ. વાળીએ તો મજા આવે બ્લોગ બનાવવાની, ત્યાં કેવું આખું દેખાડી આખી વાડી. હવે કોક દીક જાઉં તો અહીંયા બનાવ ઉતરી નીચે. અહીંયા જોઈ શકો છો. નીચે જઈને કરો જોઈ શકો છો. અમે સાયકલ લીધી, તમે જોઈ જ હશે કેવી છે, કમેન્ટ કરી દેજો. માહોલ દેખો, જોઈ શકો છો બહારનો માહોલ. અંદર હરિયામાં આવી ગયા અહીં, જો અહીંયા કઈ નથી, અહીંયા રોપાયો જો નીચે નીચે જોઈ શકો છો. આ હે આવડું જોઈ શકો છો ને, આ હે ફૂલિયા અને દેખાડું બોલો ફૂલ જો પીળું પીળું લાલ ધોરું. હવે આપણો બ્લોગ અહીં જ પૂરો કરી છે. બાય.